સુરતમાં દારૂબંધીનો અમલ કરાવવા અને ગોલવાડમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલા કોંગ્રેસે વિરોધ કરતા પોલીસની અટકાયત કરી હતી। સુરત મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા દારૂ જુગારના અડ્ડાઓને લઈ વિરોધ કર્યો હતો। ગોલવાડ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉગ્ર વિરોધ કર્યો। ગોલવાડમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવાની માંગ કરી। સુરત મહિલા કોંગ્રેસે સુરત શહેરમાં ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાય તો આગામી સમયમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના પૂતળા દહન કરવાની ચીમકી આપી। વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓની મહિધરપુરા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી। જે આજે ડીકમ હોસ્પિટલની પાસે નશાનું જે કારોબાર ચાલી રહ્યું છે, મહિધરપુરાની હદમાં જે ધમધમાટ કરીને જે ચાલુ રહેલું છે, નશાનું કોરેક્સ એમડીનું વેચાણ થઈ રહેલું છે, દારૂનું વેચાણ થઈ રહેલું છે, એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે અને દારૂની પોટલીઓ બતાવવામાં આવેલી છે। ખાસ કરીને નશાનું જો ધમધમાતું વેપાર કરવામાં આવી રહેલું છે તે બંધ નહીં થાય, જેનું મહિલાઓ જે પીડિત બની રહેલી છે, એમના બાળકો જે અનાથ બની રહેલા છે, નાની ઉંમરમાં એમના વર કે છોકરાઓ જે નશાના હત્યા ચડી ગયેલા હોય તો એના જ લીધે અને મહિલાઓના લીધે જ અમે લોકો આ રોડ પર ઉતરેલા છે ને આગામી દિવસોમાં આ નશાનું કારોબાર બંધ કરવામાં નહીં આવશે તો હર્ષભાઈ સંઘવીના ઓફિસની બહાર એમનું પુતળા દહન કરવામાં આવશે।